આપણે બહુ ભાગ્યશાળી છે કે ભારતની ધરતી પર ભગવાન કૃષ્ણને દેશ વળ્યા પછી હરેક સદીમાં એવા મેસેન્જર પવિત્ર સંતોને પ્રભુએ પૃથ્વી પર મોકલ્યા. આપણે બહુ ભાગ્યશાળી છીએ. આજે અહીં આપણે આવ્યા છીએ એની પાછળની એક જ હેતુ છે, ગુરુ પૂજન. ગુરુ પૂજન પાછળનો હેતુ એક જ છે. ગુરુને પૂજન કરતા કરતા હૃદય દિવસે આપણે પ્રભુને પ્રાર્થના કરતા હોઈએ છીએ કે તમે અમારી રક્ષા કરશો. તમે અમને લીડ કરશો. આપણે આંધળા માણસો છે, ગુરુ દેખતો માણસ છે. એટલે આપણે સર્વ પ્રકારે સુખી થવું છે, દેહથી, ધનથી, મનથી, એથી ઉપર આત્માથી. અને એ આત્માને જે રોગ વર્ગ્યો છે, કામ ક્રોધ લોભને લઈને, ગીતામાં તો કામ ક્રોધને લોભને નરક કહ્યા, અને ગુનાદાન સામે હઠમાં ઈર્ષાને નરક સમાન કહ્યા. જ્યાં સુધી એ દોષો આત્મા ઉપર હોય, કોઈને કામ વિશેષ પ્રધાન હોય, કોઈને ક્રોધ વિશેષ પ્રધાન હોય, કોઈને લોભ વિશેષ પ્રધાન હોય, કોઈને જેલસ નેચર વિશેષ પ્રધાન હોય, કોઈને એડેમન્ટ નેચર વિશેષ પ્રધાન હોય, કોઈને ઈગો વિશેષ પ્રધાન હોય, આવા દોષ સ્વભાવ જે આત્મા સાથે ચોટેલા છે, અને જ્યાં સુધી એમાંથી આપણે આત્માને મુક્ત ન કરીએ ત્યાં સુધી આત્મા ક્યારેય સુખી ન થાય.